નમસ્કાર મિત્રો, આજે કરમસદના કિસ્સાની વાત કરવી છે. આ જગત જેને લોખંડી પુરુષ કહે છે એની વાતો કરવી છે. નર્મદા નદીના કિનારે 182 મીટર ઊંચી પ્રતિમા જે વાદળો સાથે વાતો કરી રહી છે એ વ્યક્તિત્વની વાતો કરવી છે. આજે ભારતનો નકશો આપણે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દોરી શકીએ છીએ, તો એના મૂળમાં જો કોઈ એક ને એક વ્યક્તિત્વ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની વાતો કરવી છે. તો આ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે શું? આ સરદાર વલ્લભભાઈ પટેલ છે કોણ? તો સરદાર વલ્લભભાઈ પટેલ એ છે જેણે રાજનીતિની દુનિયાનો સાધુ પુરુષ માનવામાં આવે છે, જેણે હળ મૂકીને હથિયાર ધારણ કર્યા હતા. એ બાપનો દીકરો એટલે સરદાર વલ્લભભાઈ પટેલ છે, જેણે 562 રજવાડાને એક કરવા માટે જેણે શસ્ત્ર નહીં પણ પોતાના શબ્દોની તાકાત બતાવી, એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. આપણને એના ફોટોઝમાં એવું લાગે છે કે એ તો બહુ કઠણ હતા, એ તો બહુ ક્રોધિત વ્યક્તિ દેખાય છે. તો એ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ શ્રીફળ જેવું છે. બહારથી બહુ કડક છે પણ અંદરથી જ એટલા નરમ હતા. એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું વ્યક્તિત્વ છે. લોખંડની સ્ટેચ્યુ બનાવીને લોખંડી પુરુષ નથી થવાતું ભાઈબંધ. લોખંડી પુરુષ તો એને જ કહેવાય છે જે ભારત દેશનો નાયક વડાપ્રધાન હોવા છતાં પોતાના બંગલા કેમ બનાવવા એ નહીં, પણ અખંડ ભારત બનાવીને ભારત દેશમાં રહેલા બંગલાને કેમ બચાવવા એવું જે વિચારે છે, એ સાચો લોખંડી પુરુષ છે. એ સાચો લોખંડી પુરુષ છે જેણે 25 વર્ષ સુધી એક જ ચશ્મા પહેરીને અને 10 વર્ષ સુધી એક જ પેનમાં માત્ર રિફિલ બદલાવીને પોતાનો ખર્ચ ઓછો કર્યો અને જેણે દેશનું કર ચૂકવવામાં મદદ કરી, એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. આ સરદાર વલ્લભભાઈ પટેલ એ કોઈ કોમનું રત્ન નહીં, પણ આ સમગ્ર રાષ્ટ્રનું રત્ન છે. આ સમગ્ર ભારત દેશનું રત્ન છે. ભારતને અખંડ ભારત બનાવીને ભ્રષ્ટાચારને બંધ કરવાની આ જેણે મશાળ સળગાવી છે ને, એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. જેણે આ દેશને શાંતિ અને ક્રાંતિના પાઠ શીખવાડ્યા છે, એ પણ સરદાર વલ્લભભાઈ પટેલ છે. આઝાદી પછી જેણે ક્યારેય પોતાનું સ્વાસ્થ્યનું નહીં પણ જેણે પોતાના રાષ્ટ્રનું વિચાર્યું ને, એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. નાયક વડાપ્રધાન હોવા છતાં જે નાના નાના માણસોની ઇજ્જત કરે છે, એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. ખરેખર જો આ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત ને તો આ દેશના આજે ટુકડે ટુકડા હોત, આ આઝાદીની કોઈ કિંમત ના હોત, તો આજે આ મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના હોત. મજબૂત મનનો માનવી આજે વિશ્વમાં વખણાય છે. મજબૂત મનનો માનવી આજે વિશ્વમાં વખણાય છે. સરદાર વલ્લભભાઈથી ઓલા અંગ્રેજો પણ અકળાય છે. સિંધુ તટે સોમનાથનું જબ્બર જીર્ણોદ્ધાર છે. એથી તિરંગા વંદન તને હજારો વાર છે. વંદન તને હજારો વાર છે. થેન્ક યુ સો મચ.